નમસ્કાર મિત્રો. એવું કહેવાયું છે કે આપણા જીવનમાં આપણાથી વધારે આપણી મદદ બીજું કોઈ કરી જ નહીં શકે. હા મિત્રો, આપણે જ આપણી મદદ કરી શકીએ. જો જીવનમાં ખુશ રહેવું હોય ને તો હંમેશા હકારાત્મક અભિગમ કેળવવો જોઈએ. કારણ કે એક હકારાત્મક વિચાર આપણને આવનારી 100 મુસીબતો સામે લડવાની હિંમત આપે છે, જ્યારે એક નકારાત્મક વિચાર આપણને આવનારી 100 ખુશીઓથી વંચિત કરી રાખે છે. એટલે હંમેશા ખુશ રહો, હસતા રહો. મારી એક ગઝલ છે કે જેના 5 ગુણ જો તમે અપનાવો ને તો જીવનમાં હંમેશા આગળ વધી શકશો, શાંત રહી શકશો, ખુશ રહી શકશો. તો એ આ પ્રમાણે છે કે વિનયથી હસીને હું સૌને મળું છું, વિનયથી હસીને હું સૌને મળું છું, ખરા દિલથી સૌનો હું આદર કરું છું, ને હું કરતી નથી કોઈની તારી મારી, હું કરતી નથી કોઈની તારી મારી, ને મશગુલ સદા હું તો ખુદમાં રહું છું. ને ખરી મૈત્રી જે મારી સાથે કરે છે, ખરી મૈત્રી જે મારી સાથે કરે છે, દુઆઓની માફક હું એને ફળું છું, ને નથી કોઈ ચિંતા મને દુશ્મનોની, નથી કોઈ ચિંતા મને દુશ્મનોની, બની બેફિકર હું તો આગળ વધું છું, બની બેફિકર હું તો આગળ વધું છું. ને છેલ્લો શેર કે જે મારો ખૂબ જ ગમતો શેર છે કે રહે ખુશ બધા ને મળે સૌને સગળું, રહે ખુશ બધા ને મળે સૌને સગળું, સદા મંત્ર એવો હું મનમાં રટું છું, સદા મંત્ર એવો હું મનમાં રટું છું, વિનયથી હસીને હું સૌને મળું છું, ખરા દિલથી સૌનો હું આદર કરું છું. આભાર.